अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। સુરત પોલીસ કમિશનરે પરિવાર સાથે ઉજવી સંક્રાંત। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરાયું પતંગબાજીનું આયોજન। શહેરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કમિશનર હળવાશની પળોમાં જોવા મળ્યા। કહ્યું, અસામાજિક તત્વોના પતંગો નહીં ચગવા દે। મહીસાગરમાં ધુમ્મસભર્યા વાતાવરણે બગાડી ઉત્તરાયણની મજા। પવન ન હોવાથી પતંગ રસિકોમાં ભારે નિરાશા ફેલાઈ। મહીસાગરમાં આકાશીઓ ખાલી જોવા મળી। આકાશમાં પતંગો પણ નહીવત દેખાયા। બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શનાર્થે ઉમટ્યા શ્રદ્ધાળુઓ। મકર સંક્રાંતિ નિમિત્તે કષ્ટભંજન દાદાને રંગબેરંગી પતંગો અને દોરીથી કરાયું વિશેષ શણગાર। સાથે જ દેવને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી। મહેસાણામાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ત્રાટકી તંત્રની ટીમ। રોગચાળો વખરતા પાણીપુરીની લારીઓ બંધ કરાવી। કમળાના 3 દર્દીઓને પાણીપુરી ખાધી હોવાની હિસ્ટ્રી મળતા લેવાયો નિર્ણય। પાણીપુરી બનાવતા લોકો પાસેથી અખાદ્ય તેલ, બટાકા, ચણા અને દૂષિત પાણી મળ્યું। તમામ અખાદ્ય ખોરાકનો નાશ કરાયો। અમદાવાદના નિકોલમાં દાસ ખમણનું એકમ સીલ કરવામાં આવ્યું। મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। ચેકિંગ વખતે કિચનમાં ગંદકીના થર જોવા મળ્યા। પ્લાસ્ટિકની ગંદી થેલીમાં કરાયો હતો પાત્રાનો સંગ્રહ। ફ્રીઝ અને સ્ટોર રૂમમાં ગંદકી અને સફાઈનો અભાવ। ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને અમદાવાદ આરોગ્ય વિભાગે ઠેર ઠેર દરોડા પાડ્યા। ચીજવસ્તુમાં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ। ઊંધિયું જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા। પરીક્ષણ માટે સેમ્પલો લેબોરેટરીમાં મોકલી અપાયા। રેપિડ ટેસ્ટિંગ કીટ દ્વારા પણ કરાયું ચેકિંગ। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી વિદેશી ચલણી નોટો। બેંકોક જઈ રહેલા મુસાફર પાસેથી વિદેશી નાણાં મળી આવ્યા। ભારતીય ચલણ પ્રમાણે 42 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા। કસ્ટમ સામે કરન્સી જાહેર ન કરી લઈ જવાતી હતી। સોનું અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ જતું હોવાની આશંકા। અમદાવાદમાં લાંચ માંગતા પોલીસકર્મીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પોલીસકર્મી રૂપિયા 50,000ની માંગ કરતો હોવાનો ઉલ્લેખ। અગાઉ 20,000 આપ્યા હોવાનો પણ ઓડિયો ક્લિપમાં દાવો। રતનસિંહ નામના કથિત પોલીસકર્મીની ઓડિયો ક્લિપ સામે આવી। વાસણા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હોવાની શક્યતા। વન વિભાગની તાપીના વ્યારામાંથી 1.5 માસની ઉંમર ધરાવતા દીપડીના બચ્ચા મળી આવ્યા। નાની ચીખલી ગામેથી મળેલા બચ્ચાઓનો વન વિભાગે કબજો મેળવીને સારવાર હેઠળ ખસેડ્યા। વડોદરાના વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત। એક જ રાતમાં વિવિધ ગામમાં દીપડાએ પશુઓનું કર્યું મારણ। ટવરા, ઝવેરપુરા, વેડપુર સહિતના ગામમાં પશુઓના શિકાર કર્યા। અનેક દિવસથી શિકારની શોધમાં સતત આંટાફેરા મારી રહ્યો છે દીપડો। પશુપાલકો પશુઓની સુરક્ષા માટે ચિંતિત। ખેડૂતો ખેતરે જતા બની રહ્યા છે ભયભીત। સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો। 1 કિલો ચાંદી 2,70,000 રૂપિયાની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યું। સોનાનો ભાવ 1,000ના વધારા સાથે 1,45,000 પર પહોંચ્યો। વૈશ્વિક પરિસ્થિતિને લીધે સોના ચાંદીના ભાવ વધ્યા। અમદાવાદના સાળંગપુરમાં પાણીની ટાંકી તોડવા જેસીબી ચઢાવાયું। ટાંકી પર જેસીબી મશીન ચઢાવ્યું હોવાનો વિડીયો સામે આવ્યો। વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવા જેસીબીનો ઉપયોગ। સોશિયલ મીડિયામાં લોકોએ વિડીયો અંગે રમૂજી કોમેન્ટ કરી। સુરતમાં મંજૂરી વગર ખોદકામ થતા પૂર્વ કોર્પોરેટર આંકરા પાણીએ મંજૂરી વગર ખોદકામ કરાતા નોંધાવી પોલીસ ફરિયાદ। પૂર્ણા વિસ્તારમાં મંજૂરી વગર ખોદકામ કરાયું હોવાનો આરોપ। પર્યાવરણ અને ડ્રેનેજને નુકસાન પહોંચી રહ્યું હોવાનો આક્ષેપ। સુરક્ષાના ધારાધોરણો નેવે મૂકીને ગેરકાયદે ખોદકામ કર્યાનો આરોપ। સુરતમાં હીરા દલાલે ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડી 10 ગ્રામની સોનાની લગડી મૂળ માલિક સુધી પહોંચાડી। મહિધરપુરાના હીરા બજારમાંથી મળી હતી 1.5 લાખ રૂપિયાની વધુની કિંમતની સોનાની લગડી। હીરા દલાલ 20 પોસ્ટર છપાવી લગડીના માલિક સુધી પહોંચ્યા। ડાયમંડ એસોસિએશનની હાજરીમાં લગડી પરત કરવામાં આવી। ખેડૂતોને હજુ ટેકાના ભાવે વેચેલી મગફળીના રૂપિયા ન મળતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ આપી આંદોલનની ચીમકી। કહ્યું કે ખેડૂતોએ મગફળી વેચ્યાનો 1.5 થી 2 મહિના જેટલો સમય થઈ ગયો। રૂપિયા 7 દિવસમાં મળી જશે તેવો કૃષિ પ્રધાને વાયદો કર્યો હતો। સરકાર પાસે તાઇફાના રૂપિયા છે પણ ખેડૂતોને આપવાના નહીં। 7 દિવસમાં રૂપિયા ન મળે તો કરાશે આંદોલન।
વડોદરાની ગોત્રી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના 6થા માળે આઈસીયુ અને પીઆઈસીયુમાં એસીનો પાઇપ ફાટ્યો, જેને કારણે સમગ્ર વોર્ડમાં પાણી ભરાઈ ગયું. ગંભીર હાલતના દર્દીઓને પડી હાલાકી. પાણી ભરાતા ડોક્ટરો અને સ્ટાફમાં અફરાતફરી મચી. ભારે જહેમત બાદ પાણીનો નિકાલ કરાયો. બનાસકાંઠાના ડીસાના આસેડા રામપુર ગામે 20 વર્ષથી નથી બન્યો પાકો રસ્તો. લોકો અવરજવર માટે કરે છે કાચા રસ્તાનો ઉપયોગ. શાળાએ જતા વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધો સુધીના લોકો હાલાકી વચ્ચે જીવવા મજબૂર. ગામ ડીસા તાલુકામાં અને વિધાનસભા વિસ્તાર કાંકરેજ તાલુકામાં આવતો હોવાથી કોઈ પ્રતિનિધિ વાત સાંભળતું ન હોવાની રાવ. લોકોએ ફરી રજૂઆત કરવાને બદલે ચૂંટણીના બહિષ્કારની તૈયારી બતાવી. રાજકોટના જેતપુરના કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી ફરી પ્રદૂષિત થઈ. નદીમાં કેમિકલ માફિયાઓએ પ્રદૂષિત પાણી છોડ્યું હોવાનો આક્ષેપ. ભાદર નદીમાં ફરી કેમિકલ દેખાતા આસપાસના ખેડૂતોમાં રોષ. નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવાતા માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ. સુરેન્દ્રનગરના વહાણવટી નગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશો ત્રસ્ત. 4 વર્ષથી વિસ્તારમાં પ્રાથમિક સગવડો ન મળી હોવાનો લોકોનો દાવો. ખુલ્લી ગટરો, બિસ્માર રસ્તા અને લાઇટની છે સમસ્યા. પાલિકાને વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં નથી થયું કામ. ભરૂચના અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ. પાલિકા પ્રમુખ પતિ સાથે મળી કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા પડાવતા હોવાનો આરોપ. રૂપિયાના વહીવટની વિપક્ષે ઓડિયો ક્લિપ જાહેર કરી. કથિત ઓડિયો ક્લિપમાં 50,000ની માંગણી કરાઈ. પાલિકા પ્રમુખ પર વિપક્ષના ગંભીર આક્ષેપો. મનરેગા યોજનાનું નામ બદલીને જીરામજી યોજના કરવા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ કરશે વિધાનસભાનો ઘેરાવ. મનરેગાને તેના મૂળ સ્વરૂપે લાગુ કરવાની માંગ સાથે કોંગ્રેસ ચલાવશે મનરેગા બચાવો અભિયાન. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ ગાંધીજીના વિચારોને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે જાહેર કર્યો નંબર. વોટ્સએપ નંબર 9904001908 પર બાતમી આપી શકાશે. નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. 1908 પર કોલ કરી શકાશે. ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ અંગે નાગરિકો કરી શકશે જાણ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.